કેમ છો મિત્રો? મજામાં ને? વેલકમ ટુ માય મિની વ્લોગ. આજની સવારે એકદમ સુંદર વાતાવરણ સાથે શરૂ થઈ હતી. બહાર જોયું તો એવું લાગતું હતું કે બસ હવે વરસાદ આવશે. વરસાદ તો આવ્યો ને, પણ આપણને એમ થયું કે ચાલો ને હવે ફ્રેશ થઈ જઈએ. બ્રશ કરીને આપણે થઈ ગયા હતા ફ્રેશ. પછી આપણે જઈ ગયા ઘરમાં જઈને એવું વિચાર્યું કે ચાલો ને આજે આપણે જાતે જ ચા નાસ્તો કરીએ. એટલા માટે આપણે ગેસ ચાલુ કરીને તેના પર મૂકી દીધી છે તપેલી. હવે આપણે બનાવશું ચા નાખીને આપણે એમાં નાખી દીધી છે ખાંડ. હવે ચાને આપણે સારી રીતે ઉકળવા દઈશું. ચા ઉકળે ત્યાં સુધીમાં એમ થયું કે ચાલો ને હવે રોટલી પણ કરી જ લઈએ. ચા આપણી ઉકળી ગઈ છે એટલે હવે એમાં નાખી દીધું છે દૂધ અને ચાને આપણે સારી રીતે ઉકાળી લઈશું. જેમ ચા વધારે ઉકાળશું એટલી જ ચામાં મીઠાશ આવશે. ચા ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કરી લીધી છે રોટલી. ચા સાથે રોટલી તો જોઈએ ને નાસ્તામાં, એટલા માટે આપણે કરી રહ્યા છીએ રોટલી. રોટલી થતાં જ આપણે ચા નાસ્તો કરવા બેસી જઈશું. રોટલી આપણી હજી થઈ રહી છે. આમ તો હું જનરલી સવારે નાસ્તો નથી બનાવતી, આ તો સન્ડે છે એટલે થયું કે ચાલો ને આજે આપણે બનાવી લઈએ. તો આપણી ચા રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ ચાને હવે આપણે ગાળી લઈશું. ચા નાસ્તો આપણો રેડી છે. ચા નાસ્તો કરી લીધો. ત્યારબાદ એમ થયું કે ચાલો રસોઈ માટે થોડી લસણ તો ફોલાવી દઈએ. જમવાનું આપણું રેડી હતું. બધાએ સાથે મળીને જમવાનો આનંદ લીધો. ત્યાર પછી એમ થયું કે ચાલો ને હવે થોડા કપડાં પણ ગોઠવી જ નાખીએ. કબાટ આખો આપણો વિખાઈ ગયો હતો. એના માટે આપણે છે ને કબાટમાંથી કપડાં કાઢી અને કપડાં સકેલવા લાગ્યા. ધીરે ધીરે બધા કપડાં સકેલી નાખ્યા છે, તમે જોઈ શકો છો. આપણે બધા કપડાં સકેલાઈને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે. પણ 2-4 દિવસ જ સારું રહેશે, પાછું હતું એવું જ થઈ જશે. ત્યાર પછી ભૂખ લાગી ગઈ હતી એટલે એમ થયું કે ચાલો હવે મકાઈ શેકી લઈએ. મકાઈ આપણે શેકી લીધી છે. મકાઈ શેકીને થોડો ઘણો સાંજ માટે નાસ્તો કરીએ. બહાર નીકળીને જોયું તો વાતાવરણ એકદમ સરસ હતું. મજા આવી જાય એવું વાતાવરણ હતું. ત્યારબાદ આપણે બનાવી લીધી હતી પાણીપુરી અને આજનો વ્લોગ આપણો અહીંયા જ સમાપ્ત થાય છે. મિત્રો, તમને વ્લોગ ગમ્યો હો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.